જે માણસે સત્તા પહેલા શબ્દોને પસંદ કર્યા અને શબ્દોથી જ સત્તાની દિશા બદલી, એ નામ હતું એમ કરુણાનિધિ. ફેક્ટ: એક ઘણા લોકોને ખબર નથી, કરુણાનિધિ કિશોરાવસ્થામાં જ નાટકો લખતા. મંચ તેમના માટે રાજકારણની પ્રથમ પાઠશાળા હતી, જ્યાં સંવાદ લોકોની ભાષા બન્યા. ફેક્ટ 2: તેઓ તમિલ ભાષાના એવા શિલ્પકાર હતા કે સરકારી દસ્તાવેજોમાં પણ શુદ્ધ સાહિત્યિક તમિલના ઉપયોગ પર આગ્રહ રાખતા. સત્તામાં આવ્યા પછી પણ આ આદત બદલાઈ નહીં. ફેક્ટ 3: જેલ તેમના માટે વિરામ નહોતી. ઇમરજન્સી સહિત અનેક સમયમાં કેદ દરમિયાન તેમણે કવિતાઓ, લેખો અને રાજકીય ટિપ્પણીઓ લખી. કલમ સલાખોથી વધુ તીક્ષ્ણ રહી. ફેક્ટ 4: ફિલ્મોના સંવાદ લેખનથી તેઓ જનતા સુધી પહોંચ્યા. તેમના લખેલા શબ્દો સિનેમાઘરોથી બહાર આવી આંદોલનોના નારા બન્યા. ફેક્ટ 5: સત્તાના શિખરે હોવા છતાં તેઓ પોતાને લેખક કહેવડાવવાનું પસંદ કરતા, કારણ કે તેમના માટે વિચારપદ કરતાં મોટા હતા. અંતમાં, કેટલાક લોકો ખુરશીથી યાદ રહે છે અને કેટલાક પોતાના વાક્યોથી. કરુણાનિધિ એ ગણતરીના નામોમાં હતા જેમની વારસો સત્તા નહીં, શબ્દો છોડી ગઈ.